जय श्री सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। परम पूज्य गुरु जी ब्रह्मलीन श्री दीनदयाल महाराज की जय। बोल बोल संजय वाले की जय। समस्त सुंदर साथ की जय। प्यारा सुंदर साथ जी, આપ સહુને રચિતા સખીના કોટી કોટી પ્રેમ પ્રણામ। આવો પ્યારા સુંદર સાથજી, હવે આપણે આગળ વધીએ અને વિરાટની આપણી આ જે જર્ની છે, હદ પાર બેહદમાં અવ્યાકૃતની અંદરમાં, હવે આજે આપણે મહાકારણમાં પ્રવેશ થઈ રહ્યા છીએ। આપણને જ્ઞાત જ છે કે જેવી રીતે ક્ષરપુરુષની અંદર સ્થૂળ સૂક્ષ્મ કારણ અને મહાકારણ હતું, એ અવ્યાકૃતની અંદર આવેલા સ્થૂળ સૂક્ષ્મ કારણ અને મહાકારણનું જ પ્રતિબિંબ છે। તો સુંદર સાજી, હવે આપણે જે અવ્યાકૃતના અંદર મહાકારણ મંડળ આવેલું છે, આજે આપણે એના દર્શન કરીએ અને એના વિશેમાં જાણીએ। તો એથી પહેલા શ્રી સદગુરુના ચરણારવિંદમાં ખૂબ ખૂબ પ્રાર્થનાની સાથે આજનું સેશન આપણે આગળ વધારીએ। શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય। વંદો સતગુરુ ચરણ કો, કરો સુપ્રેમ પ્રણામ। અશુભ હરણ મંગલ કરના, શ્રી દેવચંદ્રજી નામ। શ્રી પ્રાણનાથ નિજ મૂલ પતિ, શ્રી મહેરાજ સુનામ। तेज को हरिश्यामायुगल को, पल पल करो प्रणाम। प्रणाम करो सब साथ को, धरी चरणों में शीश। दास जानी दया करो, बुद्धि द्यो बख्शीश। बुद्धि द्यो बख्शीश। बोलिए श्री प्राणनाथ प्यारे की जय। आओ सुंदर साथजी, હવે હું આપની જોડે આજનું પીડીએફ શેર કરું છું। ઓકે, તો સુંદર સાજી, આ 10મું કિરણ જે છે એમાં સંપૂર્ણ અવ્યાકૃતનું વર્ણન છે, જેને અવ્યાકૃત અક્ષર પણ કહે છે। એમાં આજનું જે આપણું ટોપિક છે એ અવ્યાકૃત ના મહાકારણ મંડળનું છે, જે આપ જોઈ રહ્યા છો અહીંયા। તો સુંદર સાજી, નકશાના ઉપર સર્વપ્રથમ એ આપણે જોઈ લઈએ કે અવ્યાકૃતનું મહાકારણ એટલે ક્યાંથી ક્યાં સુધી સમજવાનું છે। તો આ નકશાની ઉપરમાં હું આપને બતાવું છું। અહીંયા સુધી આપણે સ્ટડી કરી ચૂક્યા છીએ, જેમાં સ્થૂલ, પછી સૂક્ષ્મ, પછી કારણનું વર્ણન આપણે જોયેલું, અને હવે આ છે મહાકારણ મંડળ, આ પૂરું। તો આ મહાકારણ મંડળની અંદર આપ જોઈ શકો છો સુંદર સાજી કે આ મહાકારણની અંદરમાં પણ 4 વિભાગ આવેલા છે। આ અહીંથી લઈને તમે જોશો તો મહાકારણ મંડળ છે, અને એની અંદરના 4 વિભાગો કઈ રીતે સમજવાના છે। તો આ પોર્શન પૂરું મહાકારણ મંડળ થઈ ગયું। એમાં સર્વપ્રથમનું આ જે પોર્શન છે, આ નકશો જે આવે છે મહાકારણ મંડળનું શુદ્ધ સ્થૂલ। સુંદર સાજી,
મહાકારણની અંદર પણ સ્થૂળ સૂક્ષ્મ કારણ અને મહાકારણનો વિસ્તાર છે. તો આ મહાકારણ મંડળ માં આવેલું શુદ્ધ સ્થૂળ છે, રાઈટ. તો આને આપણે કહીશું સ્થૂળ. હવે એનાથી પરે આપ જાઓ તો અહીંયા આ છે સૂક્ષ્મ, બરાબર, આને કહ્યું છે સૂક્ષ્મ, અને એનાથી પરે આ છે તો કારણ છે, અને આ જે સૌથી ઉપર છે એ મહાકારણ છે. તો સૌથી પહેલા હું આપને એ અવગત કરાવી દઉં કે આ ચારેય સ્થાન જે અલગ અલગ પ્રકારના બન્યા છે એમાં કઈ લીલાઓ આવી છે. જે તમે જોઈ રહ્યા છો શુદ્ધ સ્થૂલ આવેલું છે અહીંયા આગળ, આની અંદર એક શક્તિ તમને વિરાજિત દેખાઈ રહી છે જે સુમંગલા શક્તિ છે. આજે આપણે એના વિશે વિસ્તૃત વર્ણન જોવાના છીએ. એનાથી ઉપર તમે સૂક્ષ્મમાં આવશો તો તમને 4 દ્વીપ દેખાશે. એનાથી પણ પરે તમે કારણમાં આવશો તો તમને બ્રજલીલા પ્રતિભાસ દેખાશે, અને અવ્યકૃતના મહાકારણ મંડળની અંદર રાસલીલા પ્રતિભાસ આપને દેખાઈ રહ્યું છે. તો સુંદર સાજી, આપ જ્યારે નોટ્સ વગેરે વાંચો અથવા લખો તો માઇન્ડમાં એકદમ ક્લિયર રાખજો કે આપણે અત્યારે જે સ્ટડી કરીએ છીએ એ અવ્યાકૃતના મહાકારણ મંડળની અંદર આવેલ સ્થૂળ સૂક્ષ્મ કારણ અને મહાકારણનું સ્ટડી છે. તો હવે હું ટોપિકને આગળ વધારું છું. સુંદર સાજી, આપણે એના વિષયમાં હવે જે સુમંગલા શક્તિ સ્થૂલમાં આવેલી છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ. સુમંગલા શક્તિની જમણી બાજુ પર બી તમે કંઈક જોઈ રહ્યા છો, અહીંયા ડાબી બાજુ પર પણ અહીંયા કંઈક જોઈ રહ્યા છો. એના વિષયમાં પણ આપણે સમજીશું. અને સુમંગલા શક્તિ કોણ છે, એનું કાર્ય શું છે, એનું મહત્વ શું છે, અને તે કઈ શક્તિઓની સાથે વિરાજિત છે, આ બધી વાતનો ખુલાસો હવે આપણે આ પીડીએફ ના અંદરમાં કરીએ. સુંદર સાજી, અવ્યાકૃતનું મહાકારણ અને સબલિકનું સ્થૂળ. આ એક વાત આપણે જ્યારે સબલિકનું વર્ણન કરીશું ત્યારે પણ હું આપને રિપીટ કરીશ કે જે અત્યારે તમે અવ્યાકૃતનું મહાકારણ મંડળ જોયેલું એ જ મહાકારણ મંડળ આગળ આવનાર સબલિકનું સ્થૂલ પણ બની જાય છે. અર્થાત કે જ્યારે આપણે સબલિકનું વર્ણન જોઈશું ત્યારે આપણે સબલિકના સ્થૂલ તરીકે અવ્યાકૃતના મહાકારણને સમજીને એનાથી આગળ સબલિકના સ્થૂલ પછી જે આવે છે સૂક્ષ્મ, સબલિકના સૂક્ષ્મનું વર્ણન આપણે જોઈશું. અર્થાત કે આ મહાકારણ મંડળ અવ્યાકૃત અને સબલિક બંનેની વચ્ચેમાં કોમન છે. તો અહીંને પણ લાગુ પડે છે અને સબલિકને પણ લાગુ પડે છે. તો સાથજી હવે આગળ વધુ છું ટોપિકની સાથે. આપને યદિ કોઈ પણ ડાઉટ્સ હોય, ક્વેશ્ચન્સ હોય તો આપ ઇન્ડિકેટ કરી શકો છો બાય રેઝિંગ યોર હેન્ડ, અને આપ આપનો પ્રશ્ન પણ પૂછી શકો છો. તો સર્વપ્રથમ જે પોઈન્ટ છે કે આપણે 7 શૂન્ય જે નીચે આદિનારાયણમાં આવ્યા હતા એનું મૂળ બિંબ સ્વરૂપ જોયેલું, જેને આપણે 7 મહાશૂન્ય અહીંયા કહ્યું. તો અવ્યાકૃતના કારણ મંડળમાં 7 મહાશૂન્યનો વિસ્તાર આપણે જોયો, અને હવે આપણે એનાથી પરે જ્યારે આવ્યા તો આપણે અવ્યાકૃતના મહાકારણ મંડળમાં પ્રવેશ થયા છીએ, જે સબલિકનું સ્થૂલ પણ કહેવાય છે. હવે સુંદર સાજી, શરૂના પોઈન્ટ્સ મેં આપને કહ્યા ઓલરેડી કે આ 4 લીલા છે. તો અલગ અલગ 4 લીલા કઈ છે? એક સુમંગલા શક્તિની પોતાની નિજ લીલા છે, બીજું 4 દ્વીપમાં પુરુષ લીલા છે, ત્રીજું વ્રજલીલા પ્રતિભાસિત, રાસલીલા પ્રતિભાસિત ચોથું. તો આવી રીતે શુદ્ધ સ્થૂલ,
શુદ્ધ સૂક્ષ્મ, શુદ્ધ કારણ, શુદ્ધ મહાકારણ, આ 4 વિભાજનો આપ અહીંયા નકશાના માધ્યમથી નીચે પણ જોઈ શકો છો. સો ફોર ટુડે આપણે સ્ટડી કરવાના છીએ એ આ જે સ્થૂલ વિભાગ આવ્યું છે એના ઉપરમાં. તો સાતજી હવે આપણે નેક્સ્ટ જોઈ લઈએ. શુદ્ધ સ્થૂલમાં શું આવ્યું છે? સુમંગલા શક્તિ. અવ્યાકૃતના મહાકારણ મંડળના શુદ્ધ સ્થૂલની અંદર પરમ કાર્ય દક્ષા સુમંગલા શક્તિ પરમ પ્રબલ અને પંચ શક્તિ યુક્ત રહી રહી છે. સાતજી આપ અહીંયા ફરી એકવાર જોશો તો હું નકશાને ઝૂમ ઇન કરીને આપને બતાવવા માંગુ છું કે કેવી રીતે આ સુમંગલા શક્તિ બિરાજિત છે. આપ અગર અહીંયા જોઈ શકો છો તો આ સ્ટ્રક્ચર્સ તમને દેખાઈ રહ્યા છે, રાઈટ? અને આ પલંગનું સ્ટ્રક્ચર તમને દેખાઈ રહ્યું છે. જેવી રીતના 4 પાઈ વાળું પલંગ હોય તો આ એના પાયા કહેવાય, અને આ એનું જે પાટી છે જેના ઉપર બેસા અથવા સુવાય અને પાટી કહેવાય છે. તો આ પાટી પણ બનેલી છે. આ સ્ટ્રક્ચર એક રૂપક છે અને આ રૂપક એ બતાવે છે કે 4 પાયા અને એક પાટી છે. 4 પાયા કરતા પણ જે પાટી આવેલી છે એ અત્યંત મહત્વપૂર્ણ છે, અને 4 પાયામાંથી એક પણ ઓછું હોય તો પાટી રહી ન શકે. એટલા માટે પાટી અને પાયા એકબીજાના પૂરક છે. તો સુંદર સાજી વર્ણન એવી રીતના કરવામાં આવ્યું છે કે અહીંયા તમે જે જોઈ રહ્યા છો સુમંગલા શક્તિ એ આ 4 પાયા અને પાટીના ઉપર વિરાજમાન છે. તો આ સુમંગલા શક્તિ કોણ છે? સર્વપ્રથમ આપણે એમને જાણીએ. તો એના વિષયમાં આપણે અહીંયા રીડ કર્યું જ હતું કે આ સુમંગલા શક્તિ એ તો અત્યંત પ્રબળ શક્તિ આવેલી છે. એમાં 5 શક્તિઓનો સમૂહ છે. એ 5 શક્તિઓના નામ નીચે આપણને આપેલા છે. બ્રહ્મ સ્વરૂપા વ્યાપિકા, શિવ સ્વરૂપા સહારિકા, વિધિ શક્તિ ઉદ્ગારિકા, વિષ્ણુ શક્તિ પાલિકા તથા સર્વ કારણોની કારણ રૂપા સદરૂપા શક્તિ યુક્ત આ સુમંગલા શક્તિ છે. સુંદર સાજી આપને થોડુંક ઘણું યાદ આવ્યું હશે કે 14 લોક બ્રહ્માંડની અંદર ત્રિદેવ છે, અને ત્રિદેવ શું કરે છે? પાલન, ઉત્પત્તિ અને સંહાર. એટલા માટે જેમને ગોડ કહેવામાં આવ્યા, which means generator, operator and destroyer. તો જેવી રીતના 14 લોકનું સંચાલન ત્રિદેવ થકી થાય છે એવી રીતે આ જે સુમંગલા શક્તિ છે એમને પરમ કાર્ય દક્ષા, એક્ઝિક્યુટ્રિક્સ, એટલે કે આ જેટલા પણ નારાયણી સૃષ્ટિ જેવા ભવ્ય મોટા બ્રહ્માંડો બને છે એ બધાને સંચાલિત કરવા વાળી 5 શક્તિથી યુક્ત થઈને જે બેસે છે એને સુમંગલા શક્તિ કહ્યું છે. આ અક્ષર બ્રહ્મની જ એક શક્તિ છે. આના વિશે હજી આગળ આપણે જોઈશું કે એક્ઝેક્ટલી આનો રોલ પ્લે શું છે. તો હું જેમ જેમ પોઈન્ટ્સ આવે છે એમ થોટ ડેવલપમેન્ટ અહીંયા કરી રહી છું કે આ સુમંગલા શક્તિની અંદર આપે 5 શક્તિનું વાંચન કર્યું. બ્રહ્મા સ્વરૂપા વ્યાપિકા, જે સર્વત્ર વ્યાપક થઈ જાય છે, અને જેને આપણે 14 લોકની અંદર બ્રહ્માજીના રૂપમાં જોઈ રહ્યા હતા. માટે જેવી રીતે બ્રહ્માજીએ ક્રિએશન કર્યું, વ્યાપક થયા, એમ જ આ જે એક શક્તિ કહી છે એમની એ બ્રહ્મા સ્વરૂપા વ્યાપિકા શક્તિ કહેવામાં આવેલી છે. એવી જ રીતે જ્યારે સૃષ્ટિનો સંહાર કરવામાં આવે છે તો એ જ શક્તિમાંથી મતલબ સુમંગલામાંથી જે એક શક્તિ શિવ સ્વરૂપી શક્તિ છે સંહાર કરવા વાળી, તેને શિવ સ્વરૂપા સહારિકા કહે છે. એવી રીતના વિધિ શક્તિ
શક્તિ ઉદ્ગારિકા. વિધિ નામ પણ બ્રહ્માજીનું જ નામ છે. અને જ્યારે બ્રહ્માજી બધી અલગ અલગ પ્રકારની સૃષ્ટિઓને બનાવે છે તો એમનું નામ વિધિ કહેવામાં આવેલું છે. એટલા માટે એ વિધિ શક્તિ જે બધાને ઉત્પન્ન કરે છે, ઉદ્ગાર કરે છે, એને પણ એક સુમંગલાની શક્તિ તરીકે અહીંયા આપણને જણાવ્યું છે. હવે બધું બનવા પછી એનું પાલન કરવા વાળી વિષ્ણુ શક્તિ છે, જેને વિષ્ણુ શક્તિ પાલિકા કહ્યું. તો સુંદર સાજી આ 4 પાયા થયા: બ્રહ્મા, શિવ, વિધિ અને વિષ્ણુ. આ 4 પાયાના રૂપમાં છે, જે તમે અહીંયા નકશાની અંદર ફરી એકવાર તમને બતાવું. આપણે અહીંયા જે 4 પાયા જોયેલા છે, આ 4 પાયાનું વર્ણન થયું. હવે જે પાટી આવી છે એને કહેવામાં આવે છે સદરૂપા શક્તિ. એક શક્તિનું નામ છે જેને સતરૂપા એટલે કે સતરૂપી શક્તિ કહેવામાં આવ્યું છે. સુંદર સાજી આ સદરૂપા શક્તિની પાટી બનેલી છે. અને આ 4 પાયા, પાટી, પલંગનું રૂપક એ એટલું જ બતાવવા માટે છે સુંદર સાજી કે પંચશક્તિ યુક્ત સુમંગલા શક્તિ બેઠી છે. એને 4 પાયા અને એક પાટીનો ઉપયોગ કરેલો છે. તો આવી રીતના જે સુમંગલા શક્તિ બેઠી એ 5 શિવના આધારે છે. આ જે 5 શક્તિઓ આપણે જોઈ એને 5 શિવ તરીકે પણ શાસ્ત્રમાં ઉલ્લેખ કર્યો છે. તો 5 શિવ શક્તિ એ આ જ છે. અને સુમંગલા શક્તિને પરમ કાર્ય દક્ષા કહેવામાં આવ્યું. વિચ મીન્સ અક્ષર બ્રહ્મ જ્યારે જ્યારે મનમાં લે છે કે મારે અસત જળ દુઃખરૂપી નાટક બનાવવા છે, અને ત્યારે નારાયણની સૃષ્ટિ તો એક ઉદાહરણ છે. એવી એવી કયો સૃષ્ટિ અક્ષર બ્રહ્મ ક્ષણને દેખે પલને મિટાવે, આ રીતે બનાવે ને મિટાવે છે. અને અક્ષર બ્રહ્મના આ કાર્યની અંદરમાં જે સુમંગલા શક્તિ છે એનો બહુ જ મોટો રોલ પ્લે છે, બહુ જ મોટો હાથ છે. કારણ કે અક્ષર બ્રહ્મ જે કાંઈ ઈચ્છા કરે એને એક્ઝિક્યુટ કરવા વાળી એ આ સુમંગલા શક્તિ છે. માટે મેં કહ્યું એક્ઝિક્યુટ્રિક્સ, એટલે કે જે કાર્ય દક્ષા છે એમના મેનેજર તરીકે, અક્ષર બ્રહ્મના મેનેજર તરીકે આ સુમંગલા શક્તિ આગળનું બધું જ કાર્ય કરાવી લે છે. અને એની અંદરમાં જે 5 શક્તિઓ છે એ જ 5 શક્તિઓ આપ નીચે આવેલ 14 લોકના અધિપતિ બ્રહ્માજી, વિષ્ણુ અને મહેશજીની અંદરમાં પણ જોઈ રહ્યા છો. ધેરફોર તેમની અંદર જે પાવર્સ છે, પાલન, ઉત્પત્તિ, સંહાર કરવાનું એ પણ પ્રદાન કરનાર આ સુમંગલા શક્તિ જ છે. કારણ કે એ બધી પાવર્સ, શક્તિઓનો મૂળ આપણે આગળ જોઈ રહ્યા છીએ. ત્યારે સુંદર સાજી આ રીતે 5 શક્તિયુક્ત સુમંગલા શક્તિ પરમ કાર્ય દક્ષા, પરમ પ્રબલશાલી અને પંચશક્તિ યુક્ત બેઠી છે, વિરાજિત છે. હવે 5 શિવના નામ પરમ શિવ, બ્રહ્મ શિવ, સદાશિવ, નાદ શિવ અને શિવ. જે ઓર્ડરમાં આપણે બ્રહ્મા શક્તિ જે અહીંયા વ્યાપિકા, શિવ શક્તિ સહારિકા, આ ઓર્ડરમાં જેવી રીતે આપણે નામ સમજ્યા એ જ ઓર્ડરની અંદર પરમશિવ, બ્રહ્મશિવ, સદાશિવ, નાદશિવ અને શિવ આ નામને પણ આપણે જોશું, સમજશું. અને કહ્યું છે કે એમાંથી 4 શિવ 4 પાયાના રૂપમાં અને 1 શિવ ગુનાવના રૂપમાં છે. ગુનાવ એટલે કે પાટીના રૂપમાં છે. આ રીતે એક વિશાળ મંચ કલ્પિત કરીને, એટલે કે એનો યુઝ કરીને, પ્રયોગ કરીને જે 5મી શક્તિ સદરૂપા માયા છે, એ સદરૂપા માયા શક્તિ ના ઉપર બેસીને સુમંગલા શક્તિ બેઠા છે. અને સર્વ વિશ્વ ઉત્પત્તિ અને લયનું મૂળ કારણભૂત અક્ષર બ્રહ્મ પછીનો એ આને કહેવાય છે. તો જ્યારે આપણે 14 લોક બ્રહ્માંડને જોઈએ ને ત્યારે
ચૌદલોક બ્રહ્માંડની અંદરના જીવો એવું સમજે છે કે બ્રહ્માજી, વિષ્ણુ અને મહેશ એના સર્વે સર્વા છે. પરંતુ તારતમ બતાવે છે કે એ તો એક 14 લોક બ્રહ્માંડના અધિષ્ઠાત્રી છે. એવા તો કઈ અનંત 14 લોક છે, એમાં અનંત એવા ત્રિદેવ શક્તિ બેઠા છે. એ બધાનો મૂળ વ્યષ્ટિ જ્યોતિ સ્વરૂપમાં છે. વ્યષ્ટિ જ્યોતિ સ્વરૂપનું મૂળ જ્યોતિ સ્વરૂપમાં છે. જ્યોતિ સ્વરૂપનું કાર્ય જળ ચેતનની ગાંઠ બનવાનું છે. પણ જ્યોતિ સ્વરૂપ ભી આ સુમંગલા શક્તિના અંડર કામ કરી રહી છે. સુમંગલા શક્તિની પાસે અક્ષર બ્રહ્મના મેનેજરના પાવર્સ છે. તો આવી રીતે આ 5 શિવ ની શક્તિ ના ઉપર બેસીને સુમંગલા શક્તિ વિરાજિત છે. હવે સુંદર સાજી આગળ વધું છું. સવલિક બ્રહ્મના સૂક્ષ્મ પાદમાં ચિદાનંદ લહેરીનું વર્ણન આપણે જોઈશું. તો સુંદર સાજી, અહીંયા મારે જે ચિદાનંદ લહેરી છે એને હું ખાલી ટચ કરી રહી છું, કનેક્શન દેવા માટે. વર્ણન અહીંયા તો કરવું અપ્રાસંગિક રહેશે, પરંતુ આ સુમંગલા શક્તિની પણ ચિદાનંદ લહેરી ની જ એક શક્તિ છે. આમાં હાયરાર્કી બને છે કે અક્ષર બ્રહ્મ મેન રચયિતા છે અને અક્ષર બ્રહ્મના નીચે ચિદાનંદ લહેરી છે. ચિદાનંદ લહેરી થકી સુમંગલા શક્તિ કામ કરે છે. સુમંગલા શક્તિ દ્વારા જ્યોતિ સ્વરૂપ, જેને આપણે પ્રણવ બ્રહ્મ કહ્યું, અને એમના થકી વ્યષ્ટિ જ્યોતિ સ્વરૂપ, એમના થકી હર એક 14 લોક બ્રહ્માંડની અંદર આવેલા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. તો આ એવી રીતની વાત થઈ કે એક વ્યક્તિ હતા, એમને ફિલ્મ બનાવવાની ઈચ્છા થઈ. હવે એ પોતે તો બનાવી નહીં શકે, તો એમણે શું કર્યું, અલગ અલગ લોકોને એપોઇન્ટ કરી દીધા. પ્રોડ્યુસર, ડિરેક્ટર, રાઇટર, એડિટર, બધાને એપોઇન્ટ કરી દીધા. અને એ પોતે એમણે શું કર્યું, ઓર્ડર આપી દીધો, હું જેટલો પણ પૈસો આપી દઉં છું, પરંતુ આ રીતના એક ફિલ્મ બનાવવાની છે. તો જેવી રીતે એમણે એક પ્રોજેક્ટ આપી દીધો, એવી રીતે જ જે અલગ અલગ લોકોને એમણે એપોઇન્ટ કર્યા હતા, એ બધા લોકો પોતપોતાનું કાર્ય કરવા લાગ્યા. અને નામ કોનું આવ્યું કે ફલાના વ્યક્તિએ ફિલ્મ બનાવી છે. એવી રીતે અક્ષર બ્રહ્મ રચયિતા છે, પરંતુ અક્ષર બ્રહ્મ સ્વયં પણ કશું નથી કરી રહ્યા. અક્ષર બ્રહ્મએ ચિદાનંદ લહેરીને આજ્ઞા આપી, તો ચિદાનંદ લહેરીએ મેન જે એનું બ્લુપ્રિન્ટ છે એને તૈયાર કરી લીધું કે ખેલ કેવું બનાવવાનું છે. કોઈ પણ પ્રોજેક્ટ, બિલ્ડિંગ આદિ તૈયાર કરતા પેલા બ્લુપ્રિન્ટ બનાવવામાં આવે, તો ચિદાનંદ લહેરીએ બ્લુપ્રિન્ટ બનાવીને સુમંગલા શક્તિને આપી. સુમંગલા શક્તિએ પોતાની 5 શક્તિઓનો પ્રયોગ કરીને કયા કયા કાર્ય આપણે કરવાના છે એને વહેંચી દીધું. ત્યાર પછી એણે જે જ્યોતિ સ્વરૂપ શક્તિ છે એને કહ્યું કે હવે તું બનાવ. તો એ પ્રણવ બ્રહ્મ જ્યોતિ સ્વરૂપમાંથી સૃષ્ટિના બીજ રૂપ એટલે કે ચેતન જે છે, એ અવ્યાકૃતનું મન સીધું જઈને સ્વપ્ન બ્રહ્માંડની અંદર પ્રવેશ થયું, અને સ્વપ્ન બ્રહ્માંડ એનિમેટ થયું, એટલે કે ચેતનમય બન્યું. આ ચેતન ક્યાંથી આવ્યું હતું? અવ્યાકૃતમાંથી. તો સુંદર સાજી, અવ્યાકૃતમાંથી પ્રવેશ થયેલું ચેતન આદિનારાયણ નું જે હિરણ્યમય ગર્ભ હતું, એ ગર્ભમાં પ્રવેશ જ્યારે થયું, એમાંથી શરપુરુષ એટલે આદિનારાયણ મહાવિષ્ણુ પ્રગટ થયા. આગળ એનો રોલ છે કે જ્યારે તે પ્રગટ થયા, એમણે એકોહમ બહુશ્યામઃ કહીને ઈચ્છા શક્તિને ઉત્પન્ન કરી. હવે ઈચ્છા શક્તિએ બધું ટેક ઓવર કરી લીધું. એ 7 શૂન્ય ઈચ્છા શક્તિ એનાથી આગળ મોહ તત્વને નિર્માણ કરે છે. બરાબર?
મોહ તત્વને નિર્માણ કર્યા બાદ મોહ તત્વ દ્વારા, અહંકાર દ્વારા 14 લોક બ્રહ્માંડની રચના થઈ. અને પછી એ 14 લોક, કેટલા 14 લોક બન્યા? એક 14 લોક ના બન્યું, કેટલાય 14 લોક બન્યા. તે પ્રત્યેક 14 લોકના અધિપતિ તરીકે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશજીને રાખવામાં આવ્યા. તો અગર તમે આ પૂરી ચેનને સમજી લ્યો છો, ત્યારે તમને સમજમાં આવશે કે ત્રિદેવનું કયું સ્થાન છે. એનાથી પરે વ્યષ્ટિ જ્યોતિ સ્વરૂપ અને મોહ તત્વ, ઈચ્છા શક્તિ, આદિનારાયણ, એ બધાનું આમાં શું રોલ પ્લે છે. પરંતુ એ આદિનારાયણ પણ ચેતનમય બન્યા અવ્યાકૃતના મન પ્રવેશ થવાના કારણે. તે કેવી રીતે સંભવ બન્યું? જ્યોતિ સ્વરૂપને કોણે પ્રેરણા કરી? સુમંગલાએ. સુમંગલા શક્તિને કોણે પ્રેરણા કરી? ચિદાનંદ લહેરીએ. હવે ચિદાનંદ લહેરીનું વર્ણન તો હજી આવશે, જ્યારે આપણે સબલિક બ્રહ્મના સૂક્ષ્મનું વર્ણન જોઈશું ત્યારે. અને આ ચિદાનંદ લહેરી મૂળ હતી અક્ષર બ્રહ્મના સીધા હાથ નીચે અગર કોઈ છે તો ચિદાનંદ લહેરી છે. માટે સુંદર સાજી, કોઈ એક વ્યક્તિ કાર્યને પૂરું ન કરી શકે, કાર્યનું ડેલિગેશન થાય, એટલે કે કાર્યને વહેંચી દેવામાં આવે, તો એ વેચતા વેચતા આવી રીતના એક હાયરાર્કી, ચેન બની જાય છે. અને ચેન આપણે અત્યારે સાંભળ્યું. તો સુંદર સાજીને આની અંદરમાં यदि કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો. ઇન ધ મીન ટાઈમ હું કન્ટિન્યુ કરી રહી છું. તો સુંદર સાજી આગળ પોઈન્ટ નંબર 6 ની અંદરમાં આપણને કહેવામાં આવ્યું છે અહીંયા આગળ, આ સુમંગલા ચિત્રૂપ અક્ષર સબલિક બ્રહ્મની સત સ્વભાવ રૂપેણી છે. અર્થાત આપ જોશો આગળ કે સબલિક બ્રહ્મનું વર્ણન કરવામાં આવશે, અને એ જે સબલિક બ્રહ્મ છે એમાં જ સુમંગલા શક્તિ એનું ચિત્તરૂપ છે. જેવી રીતે આપણું ચિત્ત, આપણું દિલ છે, એનું એક સ્વરૂપ છે, એવી રીતે સબલિકના ચિત્ત સ્વરૂપ સુમંગલા ચિદાનંદ લહેરી શક્તિ આવેલી છે. તો આવી રીતના એનો સ્વભાવ શું છે? તો સત સ્વભાવ રૂપેણી છે. અને તેમની જે સુરતા રૂપ છે એક મહાન વિદ્યા શક્તિ છે. તો કહેવાનો મતલબ છે કે આ સુમંગલા શક્તિ પણ એક વિદ્યા, એટલે કે એની અંદર પ્રબલ મહાન શક્તિઓ વિરાજમાન છે. અને સુરતા રૂપ એટલા માટે કહેવામાં આવ્યું કારણ કે અક્ષર બ્રહ્મના હાથ નીચે જ ચિદાનંદ લહેરીના ડાયરેક્ટ હાથ નીચે જ સુમંગલા શક્તિ પણ કામ કરે છે. એટલા માટે એ બધા સુરતા રૂપ, કે આપણી સુરતા સ્વપ્નમાં જ્યારે પ્રવેશ થાય તો આપણને સ્વપ્નની અંદર આપણું પોતાનું શરીર દેખાય. તે જ રીતના અક્ષર બ્રહ્મના સુરતા રૂપ સુમંગલા શક્તિને કહ્યા છે. પ્રાણ સ્વરૂપ તમે કહી શકો. કે એક બીજો દાખલો આપું તો આપણા શરીરની અંદર 10 અલગ અલગ પ્રાણ રહે છે. એ જે 10 અલગ અલગ પ્રાણ છે એમાંથી 10ના ફંક્શન, રોલ અલગ અલગ છે. એક પ્રાણ પણ બંધ થઈ જાય તો ટોટલી શરીરની અંદર ફરક પડી જાય. દાખલા તરીકે એક પ્રાણનું કામ છે બ્લડ સર્ક્યુલેશન કરવું, એક પ્રાણનું કામ છે શ્વાસ પ્રશ્વાસ લેવું, એક પ્રાણનું કામ છે ડાયજેશન કરવું. એમાંથી કોઈ એક પ્રક્રિયા પણ અગર પૂરી રીતે ન થઈ શકવી તો પૂરું શરીર ડેમેજ થવાની સંભાવના છે. અને એટલા માટે અલગ અલગ પ્રાણ સ્થૂળતા રૂપ કહેવામાં આવ્યા, મતલબ કે એ બધાના ફંક્શન્સ છે. એવી જ રીતે અક્ષર બ્રહ્મની સુરતા રૂપ આ મહાન વિદ્યાશક્તિ સુમંગલા એ પણ વિરાજમાન છે. એનું મૂળ સ્થાન એટલે કે ચિદાનંદ લહેરી એ ક્યાં આવ્યું? સબલિકના સૂક્ષ્મમાં આવેલું છે. પોઈન્ટ નંબર 7. પરંતુ અહીંયા ચોખવટથી આપણને કહ્યું છે કે સૃષ્ટિનો સર્ગ એટલે કે સર્ગ મતલબ કે બનવું અને
વિસર્ગ એટલે કે લય થઈ જવું. તો સૃષ્ટિનો ઉત્પન્ન થવું, સ્થિતિ એટલે કે સૃષ્ટિ બનીને રહી છે, એક્ઝિસ્ટન્સમાં છે, અને પછી લય થાય છે. ત્રણ સ્થિતિ બની ગઈ: સર્ગ, સ્થિતિ, લય. તો આ ત્રણે ત્રણ જ્યારે થઈ રહ્યું હોય છે અને વિશ્વના ઉત્પાદનનું કાર્ય જ્યારે ચાલુ હોય છે, તે સમયમાં ચિદાનંદ લહેરી અહીંયા સુમંગલા શક્તિના રૂપમાં બેઠી છે, કાર્યરત છે. માનો કે એ ઓફિસમાં આવીને પોતાનું કાર્ય કરતી હોય સુમંગલાના રૂપમાં. તો એટલા માટે આ સુમંગલા શક્તિ એ શું છે? ઓફિસનું નામ છે, અને વાસ્તવિક શક્તિનું નામ ચિદાનંદ લહેરી છે. જ્યારે સૃષ્ટિ બને, રહે અને મીટે છે, ત્યારે આ જે સુમંગલા શક્તિ છે એ પોતાના ઓફિસમાં આવીને આ બધા કાર્ય કરે છે. અને ન હોય, સૃષ્ટિ જ્યારે નથી હોતી ત્યારે એ પોતાના મૂળ સ્વરૂપ એટલે ચિદાનંદ લહેરીમાં જ શામેલ રહે છે. તો આવી રીતના જેટલી મોટી આ શક્તિઓ છે એટલું મોટું એનું વર્ણન છે. અને આ શક્તિઓ જ આટલી મોટી છે તો અક્ષર બ્રહ્મ કેવા મોટા હશે? અને અક્ષર બ્રહ્મ જો આટલા વિશાલ હોય તો પરબ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત ધામ ધની શ્રી કૃષ્ણ શ્રીરાજજી મહારાજજીની તો વાત જ શું કરવી સુંદર સાજી. એક એક શક્તિને આપણે જ્યારે જોઈએ છે તો લાગે આટલી પ્રચંડ શક્તિ છે. એ શક્તિ થઈ તો હજી એક લેવલ આગળ, અચ્છા એનાથી પણ મોટી શક્તિ છે, એનાથી પણ મોટી શક્તિ છે. હર લેવલ ઉપર વિરાટનું જ્ઞાન આપણને જણાવે છે કે એક થી એક ઉપર તમે જાઓ, વધતા જાઓ તો પ્રચંડ શક્તિઓનું વર્ણન છે. પણ જેટલી બી પ્રચંડતી શક્તિ કેમ ન હોય, એ બધી જ શક્તિઓ કોના? તો અક્ષર બ્રહ્મના હાથ નીચે છે. અને તે અક્ષર બ્રહ્મ સ્વયં શ્રીરાજજી મહારાજજી ઉત્તમ પુરુષ પરમાત્માને આવી અને બેલી રૂપમાં દર્શન દીદાર કરીને આનંદિત થાય છે, આહ્લાદિત થાય છે. તો આપણા ધામધનીજી અક્ષરાતીત શ્રી રાજી મહારાજની પાતશાહીનો વિચાર આપણે કરીએ સાથજી, તો ખૂબ જ મોટી પાતશાહી. કારણ કે આ જેટલા પણ વિરાટની અંદર તમે દેવી દેવતાઓના નામથી માંડીને અહીંયા જેટલી પણ શક્તિઓ છે એ બધી જ અક્ષર બ્રહ્મના અને અક્ષર બ્રહ્મ રાજ્યના હાથ નીચે રહે છે. રાજ્યની પાતશાહીમાં લોક પરલોકના સ્વપ્ન બ્રહ્માંડ એઝ વેલ એઝ જાગૃતની અંદર જેટલા પણ દેવી દેવતાઓ, જેટલી પણ પ્રચંડ શક્તિઓ આવી છે, બધી જ શ્રી રાજ્ય મહારાજજીની શક્તિઓ છે. તો વાલા સુંદર સાજી, હવે આગળ આપ એક પ્રમાણ અહીંયા જોઈ રહ્યા છો સુમંગલા શક્તિના સંદર્ભમાં. આ પુરાણ સંહિતાની અંદરનું પ્રમાણ દેવામાં આવેલું છે. કુટસ્થસ્ય હૃદયાકાશાત પ્રાદુર્ભૂતા સુમંગલા નિદ્રામુત પાદ યામાસ મહામોહમયીમ દૃઢામ. આ બહુ સુંદર અહીંયા એક વાત કરવામાં આવી છે. હું પેલા ભાવાર્થ વાંચું છું. કુટસ્થ અક્ષર બ્રહ્મના હૃદય આકાશથી આ સુમંગલા શક્તિ પ્રગટ થયેલી છે. હૃદયમાંથી એટલે પ્રગટ થઈ કે જ્યારે અક્ષર બ્રહ્મને વિચાર થયો કે મારે સંસાર બનાવવાનું છે, તો સંસાર બનાવવા માટે એક શક્તિ તો જોઈએ. એટલા માટે સ્વયં અક્ષર બ્રહ્મના હૃદય રૂપી આકાશમાંથી જે શક્તિ નિર્માણ થઈ, એ જ શક્તિનું નામ છે સુમંગલા શક્તિ. અને સુંદર સાજી, અહીંયા આપ જોઈ રહ્યા છો કે આ સુમંગલા શક્તિના વિષયમાં કહેવામાં આવ્યું છે અહીંયા આગળ કે આ શક્તિ પ્રગટ થઈને મહામોહ રૂપી નિંદ્રાને પ્રગટ કરે છે. આ જ શક્તિના કારણે મહામોહ રૂપી નિંદ્રા શક્તિ નિર્માણ થઈ, જેના આધાર પર ખેલ બને છે. તો શબ્દિક અર્થની અંદરમાં પણ આપ વાંચન કરી શકો છો. અહીંયા કહ્યું છે
કે કુટસ્થ અક્ષર બ્રહ્મના હૃદયાકાશથી પ્રાદુર્ભૂતા એટલે કે પ્રગટ થવું. કઈ શક્તિ? સુમંગલા પ્રગટ થઈ. અને એનું કાર્ય શું છે? ભ્રમિત કરવા વાળી નિંદ્રાને, મહાનિંદ્રાને તે પ્રગટ કરે છે. નિદ્રા તો અજ્ઞાન છે, માયા છે, હર લેવલ ઉપર નિદ્રાનું વર્ણન છે. આ તો મહાનિંદ્રાને પ્રગટ કરે છે. એટલા માટે બધાની નિંદ્રાની ઉપર જે પ્રભાવ નાખે છે એ મહાનિંદ્રાને સુમંગલા શક્તિ પ્રગટ કરે છે. અને આ મહાનિંદ્રા કેવી છે? મોહમયી છે. મોહમય, જેની અંદર તમે ભ્રમિત થઈ જાઓ, ભૂલી જાઓ, મોહમાં આકર્ષિત થઈ જાઓ, એને મોહમય કહેવાય. હવે વધારે દૂર ક્યાં જવું? મોહ થવાનું સૌથી બેસ્ટ એક્ઝામ્પલ કે જ્યારે આપણે કોઈ પણ માતા પિતા દ્વારા જ્યારે સંતાનને પ્રગટ કરવામાં, જન્મ દેવામાં જ્યારે આવે છે, તો પોતાની પરછાઈ રૂપ પોતાના ગુણને લઈને સંતાન જન્મે છે, એની અંદર કેટલો મોહ થાય છે. આ તો મારું જ અંશ છે. વાણીમાં કહ્યું પણ છે કે આ મારી જ પરછાઈ છે, મારું જ પ્રતિબિંબ છે. એમ માનીને જીવનભર, એક દિવસ બે દિવસ ને જીવનભર આપણે મોહની અંદર ખેંચાઈને રહીએ છીએ. મારું છે, મારું છે એ માનીને ચાલીએ છીએ. તો એને જ કહ્યું છે મોહિત થવું. પોતાનો અંશ માનીને એને સર્વસ્વ પ્રદાન કરવાની કોશિશ કરીએ છીએ. એવી જ રીતના મોહમય આ સંસાર આખો મોહથી બનેલું છે. જો મોહ અથવા અહંકાર આમાં ન હોય તો પછી સંસારમાં રહ્યું જ શું? એનું જ નામ છે સંસાર, જ્યાં બધા જ જીવ એકબીજાની સાથે મોહના બંધનોમાં બંધાયેલા છે. અને એકથી બીજા શરીરમાં જાય ત્યાં નવું મોહાત્મક બંધન, બીજાથી ત્રીજા શરીરમાં જાય ત્યારે નવું મોહાત્મક બંધન, અને કેટલા કેટલા બંધનોમાં જીવ જકડાયેલું છે. સુંદર સાજી, આ બધાનું એક જ માત્ર સોલ્યુશન અગર કઈ છે તો ધનીના ચરણ છે, ધનીની વાણી છે, ધનીની મહેર છે. આ ગમે એટલા મોહાત્મક બંધન કેમ ન હોય, પણ જ્યારે આપણને ધનીની વાણી ઉપર, કૃપા ઉપર પૂરો ભરોસો થવા લાગે છે, પરચા મળવા લાગે છે, ત્યારે આપણે ગમે એટલા મોહાત્મક બંધન કેમ ન હોય, ધનીની મહેરની એક દૃષ્ટિ એ બધા મોહાત્મક બંધનને ઓગાળી દે છે, નહિવત બનાવી દે છે. સાતજી માટે જ કહ્યું કે રાત દિવસ ધનીની જિકર કરો, પ્રાર્થના કરો, યાદ કરો, યાદ કરો તો દયા થાય ધનીની. યાદનું ઉલટું કરીએ તો દયા. અને જ્યારે ધનીની દયા થાય, આપણે દયા પાત્ર બનીએ તો આ બધા મોહાત્મક બંધન છિન્ન ભિન્ન થઈ જાય. અને જો ધનીની દયા ન થઈ તો એ જીવ કોઈ કાળે, કોઈ હિસાબે આ મોહાત્મક બંધનમાંથી નીકળી શકવાનો નથી. તો બહુ જ સ્ટ્રેટ ફોરવર્ડ આ વાત છે સુંદર સાજી, કે મોહાત્મક બંધનોમાંથી આપણે છૂટવાનું છે. અને એના સિવાય સંસાર એવી રીતે બાંધીને રાખે છે, એવી રીતે જકડીને રાખે છે કે કોઈ જીવ પોતાના બલ પર આમાંથી છૂટી નથી શકતું. તો વાલા સુંદર સાજી, હવે આ જે પોઈન્ટ નંબર 9 અને 10 ની અંદર આપ જોઈ રહ્યા છો, એમાં વર્ણન આવ્યું છે 4 ભક્તોનું અને 5 વાસનાઓનું. હવે હું આપને નકશાની ઉપર ફરી એકવાર આ વાત બતાવું છું. આ નકશામાં આપણે આગળ જોઈ રહ્યા છો સુંદર સાજી, કે સુમંગલા શક્તિ તો અહીંયા બેઠી છે. એની જમણી, આપણી નહીં, એની જમણી બાજુ ઉપર તમે જુઓ તો 4 ભક્ત તમને દેખાઈ રહ્યા છે. અને એની ડાબી બાજુ પર જુઓ તો પંચવાસનાઓ દેખાઈ રહી છે. પંચવાસનાઓનું
શાલા રૂપ સ્થાન નીચે જ્યાં 7 શૂન્ય છે, એનાથી પણ નીચે જ્યાં સૂક્ષ્મ છે, એમાં આપણે જોયું હતું. હવે અહીંયા તમે જે જોઈ રહ્યા છો એ એમનું મુક્તિનું સ્થાન છે. તો 4 ભક્ત જે સૃષ્ટિની અંદર કૃષ્ણ ભક્તિ કરવામાં, એમાં પણ વિશેષ કરીને વ્રજ રાસલીલા એને પૂરી રીતે હૃદયંગમ કરવા વાળા કૃષ્ણ ઉપાસક, એમાં વિશેષ બાલ સ્વરૂપ કૃષ્ણજી વ્રજલીલા ઉપાસક જે 4 ભક્તો થયા છે, એમને પણ અહીં જ મુક્તિ અને સ્થાન દેવામાં આવેલું છે. સુંદર સાજી આ સ્થાન કોણે પ્રદાન કર્યું? મહાનતમ બુદ્ધિના સાગર મહામતી શ્રી પ્રણજી વાણીના દ્વારા જ્યારે અલગ અલગ વિભૂતિ, અલગ અલગ શક્તિઓને, અલગ અલગ ભક્તોનું નિરૂપણ કરે છે, ત્યારે એમણે પોતે જ આ સુમંગલા શક્તિના જમણી બાજુ ઉપરનું જે સ્થાન છે, એટલે મહાકારણ મંડળનું સ્થૂલ રૂપી જે સ્થાન છે, એમાં 4 ભક્ત પંચવાસના બધાને સ્થાન આપ્યું. કારણ કે આ બધું જ નિર્ણય કજા જસ્ટિસ કરવા વાળા ન્યાયાધીશના રૂપમાં, જજના રૂપમાં ધનેજનું 5મું સ્વરૂપ શ્રી પ્રાણનાથજી સ્વયં છે. શ્રી પ્રાણનાથજીની અંદર બધી શક્તિઓનો સમન્વય છે. સુંદર સાંજી જે 88,000 ઋષિ મહર્ષિઓ થયા, 1.25 લાખ પૈગંબરો થયા, એ બધાની શક્તિ શ્રી કૃષ્ણમાં છે. શ્રી કૃષ્ણજી તૃતીય શ્યામ સ્વરૂપ મોહમ્મદ બનીને આવ્યા, એટલે એ બધી જ શક્તિઓ મોહમ્મદ સાહિબમાં આવી. એ જ મોહમ્મદ સાહિબ ચોથું સ્વરૂપ એટલે સદગુરુ બનીને દેવચંદ્રજીના રૂપમાં પધાર્યા. તો બધી જ શક્તિઓ ધની દેવચંદ્રજીના સ્વરૂપમાં પણ નિહિત થઈ, અને ધની દેવચંદ્રજી પોતાની તારતમ્યની બધી જ શક્તિઓ સમેત શ્રી ઇન્દ્રાવતીના હૃદયધામમાં બિરાજમાન થયા. એટલા માટે શ્રી ઇન્દ્રાવતી સખીનું પરમ પાવન હૃદયધામ બધા જ સ્વરૂપ, બધી જ શક્તિઓનું કેન્દ્ર બિંદુ બની જાય છે. એટલે કે 88,000 ઋષિ મહર્ષિ, 1.25 લાખ પૈગંબર, મોહમ્મદ સાહેબની શક્તિ, દેવચંદ્રજીની શક્તિ, એ બધી શક્તિઓનો સમન્વય થઈને શ્રી પ્રાણનાથજીની શક્તિની અંદર, દિલની અંદરમાં એ શક્તિનો સમન્વય થયો છે. આ રીતે એમને ન્યાયાધીશ અથવા તો જજ કહેવામાં આવ્યા. જે કાંઈ પણ સૃષ્ટિના અંદર ભક્તો થયા, મનુષ્યો થયા, અને જે તારતમ્ય લઈને આગળ વધ્યા, આ બધા અલગ અલગ પ્રકાર છે, કેટેગરીઝ છે, અને બધા કેટેગરીઝની અંદર જે પણ છે, ભક્ત હોય કે જીવ હોય કે જે પણ હોય, એ બધાના કર્મનું નિરૂપણ શ્રી પ્રાણનાથજી જ કરે છે. એટલા માટે કહ્યું કે તેઓ કજાના તખતના ઉપર વિરાજિત છે. જાહેરી અર્થમાં જુઓ તો બંગલાજીની અંદર સુંદર તખત ઉપર વિરાજમાન થઈને ધની પલ પલ હરદમ કજા કરી રહ્યા છે. અને બાતુલીમાં જુઓ તો એક ઉપાસના, એક નિમાજનું 1000 ટાઈમ્સ ફલ પ્રદાન કરવા વાળા એ પણ આ મહામતી શ્રી પ્રાણનાથજી સ્વરૂપ જ છે. તો એ કજાના આધાર ઉપર, કજા એટલે ઇન્સાફ એટલે કે જસ્ટિસ, એના આધાર ઉપર એમણે બધાને સ્થાન આપ્યું છે નિષ્પક્ષ, ઇમ્પાર્શિયલી. શ્રી પ્રાણનાથજીએ કૃષ્ણ ઉપાસક 4 ભક્તોનો ઉદ્ધાર કરીને એમને આ જે સ્થાન છે અવ્યાકૃતના મહાકારણ મંડળનું સ્થૂલ સ્થાન, એ સ્થાન પ્રદાન કર્યું. અને આમાં તમે જોઈ શકો છો શ્રી ગૌરાંગ પ્રભુ, ધર્મદાસજી, નરસિંહ મહેતા, વલ્લભાચાર્યજી, આ 4 વિશિષ્ટ ભક્તોને સ્થાન દેવામાં આવ્યું. અને હવે બાકીની જે વાત કરીએ
એક હજી વાત અહીંયા કહેવા માંગુ છું, આ ચારને જ કે કૃષ્ણ ઉપાસક ભક્ત અન્ય પણ કેટલા બધા થયા છે. સુંદર સાજી આ ચાર ભક્તો દ્વારા જે કૃષ્ણ લીલાનું ગાન કરવામાં આવ્યું એને બહુ જ ઓથેન્ટિક કહેવામાં આવ્યું છે. સમાજના કલ્યાણાર્થ એમણે કૃષ્ણ લીલાને જોઈ, ભજી અને ગાન કર્યું. તો સ્પેશિયલી આ ચારેયને અહીં સ્થાન દેવામાં આવ્યું. નાઉ ધ ક્વેશ્ચન અરાઇઝિસ કે બીજા કૃષ્ણ ભક્ત અને ઉપાસક થયા, એમનું શું? એમને શું સ્થાન નહીં મળે? અવશ્ય મળશે. પરંતુ એ સ્થાન ક્યાં મળશે? તો કે જેવી રીતના જેટલા સૃષ્ટિના અંદર જીવો થયા એમને અલગ અલગ બહિસ્થ મુક્તિ સ્થાનોમાં સ્થાન છે, એવી રીતે જેટલા પણ કૃષ્ણ ઉપાસક આદિ થયા એ બધાને જ સ્થાન દેવામાં આવશે. તો એ બધાનું સ્થાન તો નિશ્ચિત છે, પણ જેવી રીતે સરકાર બધાને પદ્મશ્રી નથી આપી શકતી, ચુનિંદાને આપે છે, એવી રીતે એમના કાર્યને જોઈને એમને પદ્મશ્રીથી વિભૂષિત કરવામાં આવે છે. એમ જ આ ચારેય ભક્તે જે સામાજિક કલ્યાણનું કાર્ય કર્યું છે, જાગણી કરી છે, એના માટે તેને એમને સ્પેશિયલ સ્થાન અહીંયા દેવામાં આવ્યું શ્રી પ્રેરણાજી દ્વારા. એટલે આ સ્થાન ની અંદર હંમેશા તે પૂજાશે, હંમેશા તે રહેશે અને આનંદ પૂર્વક અહીંયા રહેશે. હવે બીજું એ પણ સમજવાની વાત છે કે અહીં તો એમને એક મેડલ તરીકે, એક ઉપહાર તરીકે પોઝિશન દેવામાં આવી. ખરેખર તો એ વ્રજલીલા ઉપાસક છે, માટે જ્યાં વ્રજલીલા થઈ રહી છે, જે એમણે પોતાના દિલથી જે વ્રજલીલાને પકડી લીધું છે, એ પણ અવ્યાકૃતની અંદર મહાકારણ મંડળમાં જ આવેલું છે. તો અવ્યાકૃતની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે જે આ વ્રજલીલાનો પ્રતિભાસ છે, આ વ્રજલીલા પ્રતિભાસને ઘણા બધા કૃષ્ણ ઉપાસકોએ પકડ્યું છે. કારણ કે આનું જે પ્રતિબિંબ સત્પુરુષની અંદર પડે છે એને એ લોકોએ પકડ્યું હતું, પણ પ્રતિબિંબના માધ્યમથી બિંબ સુધી પહોંચી શક્યા છે. એટલા માટે એમને પણ આ પ્રતિભાસી લીલાની અંદરમાં અથવા આનાથી પરે જે વાસ્તવિક લીલા છે, એ વાસ્તવિક લીલાની અંદરમાં પણ મુક્તિનું સ્થાન બનેલું છે. ત્યાં આગળ એમને મોક્ષ દેવામાં આવશે. કહેવાનો તાત્પર્ય એ છે કે એમને એક મેડલ ઉપહાર તરીકે અહીંયા સ્થાન આપવામાં આવ્યું છે, જેથી કરીને આપણા જેવા સુંદર સાથ વિરાટની સ્ટડી કરતી વખતે એમના મહત્વને જોઈ શકે કે એમણે ખૂબ સરસ કાર્ય કર્યું, જેથી કરીને શ્રી પ્રેરણાજી આ ચાર ભક્તોને અહીંયા આગળ સ્થાન આપ્યું છે. હવે આ જે ડાબી બાજુ પર આપ જોઈ રહ્યા છો એને પંચવાસના કહેવામાં આવ્યું. તો આ જે પંચવાસના છે એના નામ આપણે અહીંયા જોઈ લઈએ. સૌથી પહેલા કયું છે મહાવિષ્ણુ, બીજું શિવજી, ત્રીજું સનકાદિક અને ચોથું સુખદેવજી, પાંચમું છે કબીર સાહિબ. ત્યારે સુંદર સાજી તમને આના નામ ઇઝીલી જો યાદ રાખવા હોય તો આપણે ત્રિદેવના નામ યાદ રાખીએ. જેમ આપણે ભગવાન વિષ્ણુ કહીએ છીએ તો વિષ્ણુનું જ એક સ્વરૂપ કયું? મહાવિષ્ણુ. શિવજી એ પણ અહીંયા છે મહાદેવજીના રૂપમાં. બ્રહ્માજી, બ્રહ્માજીના માનસ પુત્ર રૂપમાં આ સનકાદિક છે. આ ચાર સનક, સનંદન, સનાતન, સંત કુમાર એમનું જ સંયુક્ત નામ સનકાદિક કહેવાય છે. એ સનકાદિક બ્રહ્માજીની જગ્યામાં અહીંયા છે પંચવાસના રૂપમાં. તો વિષ્ણુની જગ્યા મહાવિષ્ણુ, મહાદેવજી એટલે કે શિવજી પોતે, બ્રહ્માજીની જગ્યામાં સનકાદિક અને અવધૂત શ્રી સુખદેવ મુનિજી, વેદાંતના પ્રકાંડ વિદ્વાન, અને
કબીર સાહિબે, હે સુંદર સાજી, આમને કહ્યું છે પંચવાસના. હવે હું થોડુંક આના સંદર્ભમાં આપને વાત પીરસું છું. પંચવાસના એટલે કે અક્ષર બ્રહ્મની પંચવાસના છે, પરંતુ એમને કઈ રીતે સમજી શકાય? તો અક્ષર બ્રહ્મના માટે અલગ અલગ કાર્ય જે કરે છે એમની ગણતરી પંચવાસનામાં આવી. સીધું ઉદાહરણ આપું તો આપણા શરીરની અંદર આંખ, નાક, મુખ જે કામ કરી રહ્યા છે એ આપણી 5 જ્ઞાનેન્દ્રિય કહેવાશે. કાન, ત્વચા, નેત્ર, રસના અને નાસિકા, આ 5 આપણી જ્ઞાનેન્દ્રિય છે. એવી જ રીતે પંચવાસના જે છે એમને અક્ષર બ્રહ્મની 5 જ્ઞાનેન્દ્રિય રૂપમાં જાણવામાં આવ્યું છે. આ જે 5 વાસનાઓ છે અક્ષર બ્રહ્મની ફંક્શનરી છે. અક્ષર બ્રહ્મ દ્વારા તેઓ પોતાનું કાર્ય સંસારમાં કરે છે. જેમ જ હું એક ના રોલને ડિસ્ક્રાઇબ કરું છું. જે મહાવિષ્ણુ આવ્યા એમણે કોહમ શ્યામ કરીને આટલા ભવ્ય સંસારની રચના કરાવી. એટલા માટે મહાવિષ્ણુને પંચવાસનાની અંદર ગણ્યા છે, કારણ કે સ્વપ્ન સૃષ્ટિનું મૂળ આદિનારાયણ મહાવિષ્ણુ કહેવામાં આવ્યા. એટલા માટે જલમ વિષ્ણુ થલમ વિષ્ણુ બનીને બધી જગ્યાએ વ્યાપક થયા એ પણ મહાવિષ્ણુ જ છે. તો પહેલી વાસનાનું નામ મહાવિષ્ણુ, બીજું શિવજી. શિવજી અગર તમે શાસ્ત્ર આદિનું વાંચન કરીને જયારે જોશો તો શિવજીની જયારે સમાધિ લાગે છે તો હજારો વર્ષની સમાધિમાં એકે સાથે વિરાજિત થઈ જાય છે, કારણ કે તે વિરક્ત છે સ્વભાવથી. અને બીજું એ કે મહાદેવજી ત્રિદેવમાં તમે જુઓ તો મહાદેવજીની સમાધિ ભક્તિનો પાર નથી. એના માટે જ પરમધામની અમુક ઝાંકી, અમુક દર્શન, અમુક વાતો શિવજીના મુખારવિંદમાંથી શ્રી રાજના જોશે પ્રગટ કરાવી, કારણ કે એ ભક્તિ ભાવની અંદર આરૂઢ છે, મજબૂત છે. તો પંચવાસનામાં એમને ગણ્યા સંતાદિક. આપણે પહેલા જ જોયું હતું કે સંસારની અંદર પાપ વધે તો પણ નુકસાન ને પુણ્ય વધે તો પણ નુકસાન. પુણ્ય અને પાપનું બેલેન્સ હોવું પડે. તો જે 4 સંતાદિકો છે એમનું કાર્ય શું છે કે સૃષ્ટિના 4 પાયા હોય, સ્તંભ હોય, પિલર્સ હોય, એવી રીતે બેસીને ધર્મ અધર્મને બેલેન્સ કરવાનું કામ સંતાદિકોનું છે. અને એમની નેચરલ 5 વર્ષની આયુષ્ય છે, નથી વધતી કે નથી ઘટતી. નિષ્કપટ બાળકો 5 વર્ષની ઉંમરના કેવા હોય એવી રીતે નિષ્કપટ સ્વભાવ એમનો છે, વિરક્ત સ્વભાવ છે. અને ત્યાર પછી આપ જુઓ તો અવધૂત સુખદેવ મુનિ. આ સુખદેવ મુનિ જે ભાગવતની અંદર અને વેદાંતની અંદર વિશાળ વચનોને લઈને આવ્યા. ભાગવત મૂળમાં વ્યાસજીએ રચી ચતુશ્લોકી મંત્રોનું એક્સપાન્શન કરીને, પરંતુ એની અંદર ચાંચ મારીને પોપટ જેમ આમનું વૃક્ષ ફળ હોય એને ચાંચ મારે તો એ ફળ હજુ સ્વાદિષ્ટ બની જાય. એવી રીતના સુખદેવ મુનિજી રૂપી પોપટ પક્ષીએ જ્યારે ભાગવત રૂપી કેરીના ફળની અંદર ચાંચ મારી વિવેચન કર્યું તે હજી રસ પ્રદાન થઈ ગયું. તો આ રીતે સુખદેવ મુનિજીને પણ પંચવાસનાની અંદર ગણ્યા. એવી રીતે કબીર સાહેબ, આ જે કબીર સાહેબ છે એના વિશે શ્રી પ્રાણાજી કહે છે, લાવ્યો તે વચન વિશાળ. કબીર સાહેબ અક્ષર બ્રહ્મ સુધી પહોંચીને अक्षर लोक के ऊपर अक्षातीत अनूप निरखंस कुतूहल करे दर से युगल स्वरूप चलते चलते पग थके नगर रहा नवकोश बीच में डेरा पड़ गया कबीर किन्हे दे दोष. આ વાણી
કબીર બીજ ગ્રંથની અંદર એમણે કહી, કારણ કે કબીર સાહેબ જે છે એ અક્ષરધામ સુધી પહોંચ્યા, એનાથી આગળ જવાની ચેષ્ટા પણ ધરાવે છે, પરંતુ बीच में डेरा पड़ गया। કબીર કિન્ને દે દોષ, વચ્ચે મારો ડેરો મારું ઘર આવી ગયું, મારી પહોંચ અહીં સુધીની અક્ષરબ્રહ્મ સુધીની જ છે, તેનાથી આગળ હું કેવી રીતે જાઉં, કોને દોષ દઉં આ સંદર્ભમાં? એટલે આગળ પણ વધી શક્યા નહીં, પરંતુ એમણે ચોખવટથી કહ્યું કે સામે હું જે જોઉં છું એ અક્ષરાતીત રંગમહલ છે, અને એ રંગમહલની અંદર બિરાજમાન યુગલ સ્વરૂપને જોઈને મારી હંસરૂપી આત્મા કુતૂહલ કરી રહી છે કે હું તત્ક્ષણ ત્યાં પહોંચીને એમના ચરણોમાં પ્રણામ કરું, પરંતુ અહીંયા જ મારો ડેરો છે અને એનાથી આગળ હું વધી શકવાનો નથી. તો સુંદર સાજી, આ જે કબીર સાહિબ છે, વિશાલ વચન લઈને આવવાના કારણે શ્રી પ્રાણનાજી એમને પંચવાસનાની અંદર ગણ્યા છે. તો આ પંચવાસના એવી છે કે સંસારની અંદર સૌથી ઊંડાણમાં ઉતરીને અથવા તો સંસારને મેનેજમેન્ટ ના ભાગ રૂપે જે સંભાળે છે, એવી રીતે સંભાળવા વાળાને પંચવાસનાની અંદર કન્સિડર કર્યા છે. આમ તો સંસારમાં કઈ અનમોલ રતન થયા, પણ પંચવાસના બધા કરતા અનમોલ છે, કારણ કે જો મહાવિષ્ણુ ન હોય તો સંસાર ખમી ન શકે, સંકાદિકો ન હોય તો ઇમ્બેલેન્સ થઈ જાય. શિવજી, સુખદેવજી ને કબીરજીના વચન જો અહીંયા ન આવે તો જે શિવજીના ઉપાસકો છે કે સુખદેવ મુનિજીની ભાગવતના ઉપાસકો છે, તેઓ કૃષ્ણ સુધી કેવી રીતે પહોંચી શકે? તો કૃષ્ણ તત્વને નિર્ધારિત કરવા વાળા શિવજી, સુખદેવજી, કબીર સાહિબજી એ બધાને જ શ્રી પ્રાણનાજીએ ખૂબ જ સરસ રીતના પંચવાસનામાં સ્થાન આપ્યું છે. આ બધી વાતો તો છે જ, અને એક હજી વાત જે વાણીની ખૂબ ગહેરાઈમાં જઈને સમજવામાં આવે છે સુંદર સાજી, એ પણ અહીંયા પ્રસ્તુત કરવા માંગુ છું કે જ્યારે બ્રહ્મ સૃષ્ટિ ઈશ્વરીની જાગણી થશે અને એના પછી જીવ સૃષ્ટિની જાગણી કરવાની આવશે, જીવ સૃષ્ટિ તો અનંત છે, બ્રહ્મ સૃષ્ટિ ઈશ્વરની તો ગણતરી છે 12,000 24,000, જીવ સૃષ્ટિ તો અનંત છે, અને જીવ સૃષ્ટિ બધા પોત પોતાના અલગ અલગ ઈષ્ટને માને છે. ત્યારે કોઈ વિષ્ણુ ભગવાનના સ્વરૂપને, કોઈ શિવજીના કોઈ સ્વરૂપને, કોઈ બ્રહ્માજીના કોઈ પ્રકારને માની રહ્યા છે. જ્યારે જીવ સૃષ્ટિની જાગણી કરવામાં આવશે ત્યારે આ પંચવાસનાઓને ઓફિશિયલી જિમ્મેદારી છે કે પોત પોતાના જે ગ્રુપ્સ છે એને તેઓ પોતાનું જ્ઞાન પીરસીને જગાડશે. તો સુંદર સાજી, આ ધનીજીના જ આદેશથી પંચવાસનાઓ પોત પોતાના ગ્રુપ્સને જાગૃત કરશે, તારતમ્યનું જ્ઞાન પીરસશે. આ રીતે પંચવાસનાઓની એક ખૂબ મહાન મહિમા વાણીની અંદર શ્રી પ્રાણનાજી આપણને સમજાવે છે, બતાવે છે. આ વાત ખૂબ જ ગહેરાઈની વાત છે, પ્રાસંગિક રૂપથી અહીંયા રાજ્ય પ્રગટ કરાવી દીધી, કારણ કે વાણીમાં કઈ જગ્યાઓ ઉપર, તમે એક જગ્યામાં નથી, કઈ જગ્યા ઉપર અલગ અલગ સંદર્ભમાં શ્રી પ્રાણનાજીએ પંચવાસનાઓને લઈને વાત કરી છે. ક્યારેક જાગણીના પ્રકરણની અંદર, ક્યારેક કિરંતન વાણીમાં, ક્યારેક ખુલાસા વાણીમાં ઇત્યાદિ. તો અલગ અલગ સ્થાનમાં જે એમણે વાત પીરસી છે એના દ્વારા આપણે કહી શકાય કે પંચવાસનાઓને આગળ જે જાગણીનું કાર્ય છે એ પણ પ્રદાન કરવામાં આવશે, કારણ કે એમની પાસે પોતાના ભાગવતનું જ્ઞાન છે, જેવી રીતે શિવજી પાસે પોતાના તંત્રનું જ્ઞાન છે, કબીર સાહેબની પાસે પોતાના કબીર બીજ ગ્રંથનું જ્ઞાન છે, એવી રીતે અલગ અલગ જે બધા પંચવાસનાઓ છે એમના વ્યક્તિગત પુરાણ પણ છે. એ પુરાણ, એ ગ્રંથના આધારે એ બધાને જાગૃત કરવાનું કાર્ય પણ કરશે. સુંદર સાજી,
અક્ષર બ્રહ્મની પંચવાસનાને અવિનાશી સ્થાન, એક પુરસ્કાર રૂપી સ્થાન અહીં દેવામાં આવેલું છે. તો આની સાથે આજનો આપણો આ જે ટોપિક છે તે કવર થાય છે. મુખ્ય રૂપથી હાઇલાઇટ્સ: સુમંગલા શક્તિ, ચાર ભક્તો, પંચવાસનાઓ, અવ્યાકૃતના મહાકારણના સ્થૂલ શરીરની અંદર વિરાજિત થઈને પોતપોતાનું કાર્ય કરે છે. આ રીતે અવ્યાકૃતના મહાકારણ મંડળના સ્થૂલનું વર્ણન આપણે જોયું. આગળ સૂક્ષ્મ અને કારણ મહાકારણનું વર્ણન પણ કરવામાં આવશે. સૂક્ષ્મના વર્ણનમાં આપ જોઈ રહ્યા છો કે નિત્ય વૈકુંઠ આવેલું છે, મુક્તિ સ્થાન પણ ત્યાં શ્રી પ્રાણજી નિર્ધારિત કર્યું છે. આ રીતે સુંદર સાજી. તો અહીંયા હું આ સેશનને વિરામ આપું છું, અને સુંદર સાજીને કોઈ પ્રશ્ન હોય તો મોસ્ટ વેલકમ, અને જો પ્રશ્ન ના હોય તો આપણે જયકાર બાદ પિયાજી અરજી બોલીને આપણે અહીંયા આ સેશનને વિરામ આપીએ. બોલો શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ કી જય, સદગુરુ મહારાજ કી જય, શ્રી પ્રાણનાથ प्यारे की जय, बोल बोल पंजे वाले की जय, कृष्ण प्रणामी धर्म की जय, समस्त सुंदर साथ की जय. प्रणाम सुंदर साथ जी. પ્રણામ સખીજી, મારો એક ક્વેશ્ચન છે. જી. જે આપણા જે ચાર પાયાની સુમંગલા જે પાર્ટી પર બેઠા છે, જે ચાર પાયાની વાત થઈ, તો જે વિધિ શક્તિ એનું કાર્ય શું, એમનું કેવી રીતે તમે સમજાયું? વિધિ શક્તિ ઉદ્ગારિકા, જે ઉત્પત્તિ કરવાનું કાર્ય છે. વિધિ એટલે કે જે બનાવનાર છે એ વિધિ શક્તિ છે, બરાબર? તો એમનું કાર્ય બધું જ બનાવવાનું છે. જેવી રીતે સંસારની અંદર 84 લાખ યોનિનું નિર્માણ બ્રહ્માજી થકી થાય છે, એવી રીતે વિધિ શક્તિનું કાર્ય ઉત્પત્તિનું કાર્ય છે. બરાબર. પ્રણામ સખીજી. જી પ્રણામ. બીજો ક્વેશ્ચન, એકચ્યુઅલી આ આપણે કીધું કે મહાકારણના સ્થૂળની અંદર જે પંચ વાસનાઓનું મુક્તિ સ્થાન, બરાબર? તો એમાં પછી આ ચાર ભક્તોનું પણ મુક્તિ સ્થાન કીધું તમે? હા, એ ચાર, જો આ સ્થાન તો તમે જોઈ રહ્યા છો નકશા પર અત્યારે કે ખૂબ વિશાલ હોય, બરાબર? તો એ વિશાળ સ્થાનમાં જમણી બાજુ પર ચાર ભક્તોનું સ્થાન એ અલગ થઈ ગયું, અને ડાબી બાજુ ઉપર જે છે એમાં પંચવાસનાનું સ્થાન છે, એ અલગ થઈ ગયું. એટલે એક જ સ્થૂલમાં ડાબી ને જમણી બાજુ બે અલગ અલગ સ્થાન છે. ને ચાર ભક્તોના નામ શું? નરસિંહ મહેતા, પછી પીડીએફ માં આપેલું છે, આજો તમે અહીંયા જોઈ શકો છો. ગૌરાંગ પ્રભુ, ધર્મદાસ, નરસિંહ મહેતા અને વલ્લભાચાર્ય છે. હા, એટલે આ છે ગૌરાંગ પ્રભુ, ધર્મદાસ, એટલે એમનું સાંભળ્યું નથી કોઈ વાર, એટલે એમનું કઈક વિવરણ છે આમાં? એવું છે, જી, આમાં એવું છે કે એ લોકો તો ઘણા સમય પહેલા થયા, શ્રી પ્રાણનાજી સદગુરુ થયા એનાથી પણ પૂર્વકાલીન છે, પરંતુ પોતપોતાના સમયમાં એમણે જે જે કાંઈ કાર્ય કર્યું છે, ગૌરાંગ પ્રભુ એટલે કે જે ચૈતન્ય મહાપ્રભુજી જે થયા, એમણે જેવી રીતના આખી સ્થાપના કરીને શ્રી કૃષ્ણ પરત જે એમનું ધર્મ સિદ્ધાંત ચલાવ્યું, એ લોકોની જાગણી કરી. તો આ બધું તમે થોડુંક, અગર જે ભક્તિ માર્ગ વાળા થયા છે એના ઉપર આપણું થોડુંક સ્ટડી હોય તો જ આપણને આ નામનો ખ્યાલ હશે. બાકી તો નરસિંહ મહેતાને ગુજરાતના બધા લોકો જાણે, વલ્લભાચાર્યજીને ગુજરાતના બધા લોકો જાણે, પણ આ શું છે કે સંપૂર્ણ ભારત, એ ભારત પણ પેલા વાળું અનપાર્ટીશન્ડ ભારત, એ સમયમાં તો વિશાળ ભારતની અંદર કેટલા ભક્તો થયા, દક્ષિણમાં, પૂર્વ પશ્ચિમ બધી જગ્યા, ઉત્તર દિશામાં. તો એમાંથી આ ચુનિંદા ભક્તને શ્રી પ્રાણનાજીએ સ્થાન આપ્યું છે, અને હકીકતમાં ગહેરાઈમાં ઉતરીને કૃષ્ણ ભક્તિ કરે.
પ્રણામ. જી પ્રણામ. પ્રણામ સખી. બીજો ક્વેશ્ચન, જે જી. આપણે પ્રાણનાથ સ્વામીની પાંચ શક્તિની વાત કરી કે એમના એમ કે 88,000 ઋષિઓનું શક્તિ હતી, અને બીજું શું કીધું આગળ? 1.25 લાખ પેગંબર. 1.25 લાખ. શ્રી પ્રહલાદજીનું જે સ્વરૂપ છે એ એને કહેવાય છે ઓલ કોમ્પોઝિટ સ્વરૂપ, કે જેની અંદરમાં બધા ઋષિ મહર્ષિ, બધા પેગંબરોની બધી જ શક્તિઓ વિરાજિત છે. એનું કારણ એ છે કે શ્રી પ્રહલાદજીના અંદર તે બધા બેસીને પોતપોતાના ગ્રંથના ખુલાસા કરે છે. માનો કે શ્રી પ્રહલાદજી જ્યારે હયાત હતા, અને હજી પણ છે જ, પણ જ્યારે સહસ્ર લીલા કરી રહ્યા હતા, તો શ્રી પ્રહલાદજીની સામે જે કઈ ગ્રંથ આવ્યું, કબીર સાહેબનું ગ્રંથ આવ્યું હોય, તો એ કબીર સાહેબ જે એમના અંદર બેઠા છે એ જ બધો ખુલાસો કરીને સમજાવે છે. એવી રીતે કોઈ અન્ય સંત છે, તો એ સંતની વાણી જ્યારે શ્રી પ્રહલાદજીના હાથમાં આવી, તો એ સંત અંદરથી બેસીને એ વાણીનો ખુલાસો કરાવે છે. કારણ કે સંસારની અંદર માઉથપીસ કહેવા વાળા ગમે એટલા ઋષિ મહર્ષિઓ થયા, ગમે એટલા પેગંબરો આદિ થયા, પોતપોતાના સમાજને એમણે જ્ઞાન પીરસ્યું. અલ્ટિમેટલી એ બધાને ખબર જ હતી, આગમ એટલે કે ભવિષ્યની ખબર જ હતી કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવશે. એ બધા જ તૈયાર થયા કે અમે પૂર્ણ બ્રહ્મ પરમાત્માના એ સમયમાં આવીને શરીર પણ ધારણ કરશું, અને શક્તિ રૂપથી અમારા ગ્રંથનો ખુલાસો એમના અંદર બેસીને કરીશું. એટલા માટે પ્રહલાદજીના સ્વરૂપની અંદર બધી જ શક્તિઓનો સમન્વય છે. આ વાત આપણે શ્રીમુખ વાણીના આધારે કરી છે. આપ કિરંતન વાણીની અંદર આ પ્રકરણને જોજો. ધની તુમારી સાહિબી तुम अपनी राखो आप, ईसक दीजिए मोहे अपना मैं तासो करूं मिलाप, साहिब तेरी साहिबी भारी कौन उठावे तुझ बिन तेरी, जो दई मेरे सिर सारी. આ પ્રકરણ કિરંતન વાણીનું છે. 50 કે 52 ની આસપાસ પ્રકરણ છે આ. એની અંદર આ સંપૂર્ણ વિસ્તાર પૂર્વક પ્રણજી આપેલું છે વાણીની અંદર. આ છે 61 પ્રકરણ કિરંતન. સોરી સખી, તો પછી તમે આપણે 88,000 ઋષિઓની શક્તિની વાત કરી, 1.25 લાખ પેગંબર શક્તિની વાત કરી, પછી મોહમ્મદ સાહેબની વાત કરી તમે, રાઈટ? એના પછી હા, એના પછી એ બધી શક્તિઓ મોહમ્મદ સાહેબ પછી શ્રી દેવચંદ્રજીમાં પણ આવી. કે દેવચંદ્રજી અને એમના પછી શ્રી પ્રહલાદજીની અંદર તો ટોટલી બધી જ શક્તિઓ આવી હતી. આ ચોપાઈ છે મારી સામે જે હું વાત કરી રહી હતી. त्रिगुण तीर्थंकर अवतार पे फिरस्ते पैगंबर, तीन सब की शोभा ले श्याम आया मोहम्मद पर. એટલે કે શ્યામ એટલે કૃષ્ણ, મોહમ્મદ એટલે અરબમાં આવનાર મોહમ્મદ સાહેબ છે. એટલે કે બધા પેગંબર તીર્થંકર અવતારી પુરુષોની શક્તિ સમેત આ બધી શક્તિનો સમન્વય શ્યામ શ્રી કૃષ્ણજીમાં છે. અને શ્રી કૃષ્ણજી સ્વયં પધાર્યા તૃતીય શ્યામ સ્વરૂપ ધારણ કરીને અરબમાં મોહમ્મદ સાહેબના રૂપમાં. ત્યારે મોહમ્મદની અંદર એ શક્તિઓ આવી. એમના બાદ એ જ શક્તિઓને લઈને સતગુરુ દેવચંદ્રજી પધાર્યા, અને દેવચંદ્રજી મહારાજ જ્યારે શ્રી મહેરાજના અંતરમાં વિરાજમાન થયા, તો બધી જ શક્તિ ટોટલી શ્રી મહારાજના હૃદયમાં આવી ગઈ.
પણ આપણને લાગે કે શ્રી દેવચંદ્રજીમાં પણ શક્તિઓ હતી, મોહમ્મદમાં પણ શક્તિઓ હતી અને પ્રેરણાજીમાં પણ હતી. તો કેમ પ્રેરણાજીને અલ્ટિમેટ સ્વરૂપ કહ્યા છે? એનું કારણ એ છે કે મોહમ્મદ સાહિબ કે સદગુરુ કે પ્રેરણાજી મધ્ય રાજ્યનું સંપૂર્ણ સ્વરૂપ, સંપૂર્ણ જોશ શક્તિ લઈને પધારવા વાળા શ્રી પ્રેરણાજી છે. અને એમનું અખ્તિયાર જિમ્મેદારી એ છે કે સમગ્ર જેટલા વિશ્વની અંદર ગ્રંથો છે, બધા ગ્રંથોનો ખુલાસો દેવાનું કામ એ પ્રેરણાજીનું છે. સદગુરુ સ્વરૂપનું કામ કિલ્લી ઉતારવાનું, તારતમ લાવવાનું. મોહમ્મદ સાહેબનું કામ પેગામ દેવાનું. તો જે શ્રીજીની અંદર જે શક્તિઓનો સમન્વય છે, એ શક્તિઓ થકી વિશ્વની જાગણી કરવાનું, વિશ્વના તમામ ગ્રંથની અંદર ગુજ્ય ગોપ્ય ભેદને ખુલસ્ત કરવાનું એ કાર્ય મહામતી શ્રી પ્રેરણાજીનું છે. સ્પેસિફિકલી એ સ્વરૂપના ઉપર આ શોભા દેવામાં આવી કે જેટલા મગજ માયના વેદ પુરાણોના છે, કતેબ શાસ્ત્રની અંદર ઇત્યાદિમાં છે, એ બધાને જ શ્રી પ્રેરણાજી ખુલસ્ત કરે છે. સુંદરસાજીના કોઈ બીજા પ્રશ્ન છે કે પછી આપણે અરજી તરફ આગળ વધીએ? રીનાબેન અરજી બોલવાના હતા. प्रणाम सखी जी। પ્રણામ પ્રણામ. प्रणाम सुंदर साथ जी। प्रणाम। पिया तुम हो तेसी कीजियो में अर्ज करूं मेरे पियो जी। हम जैसी तुम जिन करो मेरा तलफ तलफ जाए जीव जी। जीवड़ा तो जीवे नहीं पिया क्यों मीटे दिल की प्यास जी। तुम बिना मैं किन सो कहूँ पिया तुम हो मेरी आस जी। आसे बीरानी तो करूं पिया जो कोई दूसरा हो जी। सब विद पिया जी समरथ दिन रे न जात रोय रोय जी। जन्मयंती जो हम हाथे पिया सो तुम देखते किए जी। जब तुम आप दिखाओगे तब देखूंगी नैन बर जी। ए पुकार पिया जी सुन क्यों दिल करो या बजीन जी। क्षण क्षण खबर जो लीजियो में अर्ज करूं दुल्हीन जी। एती अरज में तो करूं पिया जो आड़ी बैया तेराय जी। सुआड़ी अंतराय टाल के दुल्हा लीजे कंठ लगाय जी। कंठे लगाइए कंठ सो पिया कीजे हास विलास जी। वारणे जाए श्री इंद्रावती पिया जी
कदमो राखो पास जी। तुम दुल्हा में दुल्हनी और न जानो बात जी। ईसक सो सेवा करो धनी सब अंगो साक्षात जी। सदा सुखदाता श्री धाम धनी में कहाँ कहूँ इन बात जी। श्री महामती जुगल किशोर पर अंगना बलि बलि जात जिनी वारी अंगना बलि बलि जात जी। प्रणाम सखी जी, प्रणाम सुंदर साथ जी।